આપણી આ સૃષ્ટિમાં કશું પણ કાયમી નથી, સતત બધું બદલાતું રહે છે. એટલે પરિવર્તનશીલતા છે એ કાયમી છે, સતત પરિવર્તન થતું રહે છે, બાકી કશું પણ કાયમી નથી. આપણે માણસો પણ અગાઉના વર્ષોમાં ગામડામાં વધુ રહેવાનું પસંદ કરતા હતા. ગામડામાં વસ્તી વધુ હતી. ધીમે ધીમે શહેરીકરણ વધ્યું, લોકો વધુ ને વધુ શહેરો તરફ આગળ વધતા ગયા. જીવ માત્રમાં આ બધી પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. એવું જ જંગલના રાજા સિંહના જીવનમાં પણ બનેલું છે. ગુજરાતમાં સિંહ એશિયાટિક લાયનની વાત આવે એટલે જુનાગઢ કે વધુમાં વધુ ગીર એ વિસ્તાર આપણા મોઢામાં આવે. હવે સમયનું ચક્ર બદલાયું છે. હવે સિંહ એટલે માત્ર જુનાગઢ કે ગીર નહીં, હવે સિંહ એટલે અમરેલી પણ, હવે સિંહ એટલે ભાવનગર પણ. કારણ કે સિંહના જે પરિવારો છે તેનો વસવાટ છેક ભાવનગર જિલ્લામાં તળાજામાં દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચ્યો છે. એટલે શરૂઆતના સમયમાં એવું હતું કે સિંહ પરિવારોને ગીરનું જંગલ માફક આવતું હતું, ગીરમાં રહેવાનું પસંદ હતું. પણ એક દશકામાં પરિવર્તન આવ્યું છે. ગીરના જંગલની બહાર સિંહોનો વસવાટ વધ્યો છે. એટલે આપણા જેવું જ થયું. એ શહેરીકરણ નથી, પણ રહેઠાણ, રહેવાની જગ્યાઓમાં પરિવર્તન આવ્યું છે. આમ તેના મૂળમાં સિંહ પરિવારોને શેત્રુંજી નદીનો કાંઠાળ વિસ્તાર ખૂબ પસંદ છે. શેત્રુંજી નદી પ્રિય છે એવું આ દશકાનું નિરીક્ષણ છે. શેત્રુંજી નદીનું ઉદ્ગમ સ્થાન ગીરનું જંગલ જ છે, ધારી પાસેનું ચાંચઈ ગામ. આ ચાંચઈથી શેત્રુંજી નદીનો પ્રવાહ વહેવાનું શરૂ થાય છે. પછી તો એ નદી લીલિયા, ગારિયાધાર, પાલીતાણા, જેસર, શેત્રુંજી ડેમમાં પાણી એકત્ર થાય છે રાજસ્થળી પાસે. તો ત્યાંથી છેક પાછી નદી નીકળીને તળાજા નજીક સરતાનપર બંદરે એ નદી સમુદ્રમાં ભળી જાય છે. આ આખો કાંઠાળ વિસ્તાર એ અત્યારે સાવજ પરિવારો માટે ફેવરિટ જગ્યા છે. કાંઠાળના જે વિસ્તારો છે જ્યાં ખેતીવાડી નથી થતી, પડતર વિસ્તાર છે, રહેઠાણ નથી, રેવન્યુ વિસ્તાર તો છે નહીં, એટલે જંગલ જેવો જે વિસ્તાર છે તેમાં સિંહ પરિવારોનો વસવાટ છેલ્લા 10 વર્ષમાં વધ્યો છે. ભાવનગર જિલ્લામાં સિંહનું નવું કેન્દ્ર બિંદુ બન્યું છે. આજથી 10 વર્ષ પહેલાં 2015માં જ્યારે સિંહની વસ્તી ગણતરી થઈ ત્યારે ભાવનગર જિલ્લામાં 37 જેટલા સિંહ એ ચોપડે નોંધાયા હતા. દર 5 વર્ષે સિંહની ગણતરી થાય છે. ફરી 2020માં જ્યારે સિંહની ગણતરી થઈ ત્યારે આંકડો ડબલ થઈ ગયો. 37માંથી એ સિંહ પરિવારો એટલે કે સિંહ, સિંહણ, તેના બચ્ચાઓ, મોટા બચ્ચાઓ એટલે પાઠડા, એમ બધા સિંહોની વસ્તી ગણી તો 2020માં એ આંકડો 74નો થયો, એટલે ડબલ સંખ્યા થઈ. અને અત્યારે 2025માં હમણાં તાજેતરમાં જ જ્યારે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે એ આંકડો 116નો થઈ ગયો. એટલે સદીને પાર ભાવનગર જિલ્લામાં સિંહની વસ્તી થઈ છે. આમ તો આ સિંહ ગણતરી તેના બદલે, વસ્તી ગણતરી બદલે એવો શબ્દ છે કે સિંહની વસ્તીનો અંદાજ, એટલે અંદાજ છે. ગુજરાત સરકારના વન વિભાગે પણ જ્યારે આંકડાઓને જે કાંઈ પણ ગણતરીનો અંદાજ મૂકવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ આ અંદાજ છે. કારણ કે માણસોની જેમ સિંહની વસ્તી ગણવી એ કપરું કામ છે, ક્યાં જંગલોમાં હોય ક્યાં હોય, પણ આમ સામાન્ય રીતે અંદાજ બાંધી શકાય છે. એટલે આવો અંદાજ 116 સિંહનો ભાવનગર જિલ્લામાં થયો છે. અને એટલા માટે જ પાલીતાણા અને મહુવાની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં 200 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવાની પણ વિચારણા છે. કારણ કે હવે ભાવનગર જિલ્લામાં સિંહનું નવું ઘર જોવા મળ્યું છે.
200 હેક્ટર જમીનમાં ત્યાં લાયન સફારી પાર્ક થાય, જેવી રીતે આંબરડી છે, ગીરમાં છે, તો પ્રવાસીઓને આકર્ષી શકાશે. નજીકમાં જ પાલીતાણા શેત્રુંજય ડુંગર અને જૈનોનું યાત્રાધામ છે. ઉપરાંત મહુવા પાસે એટલે એ જ વિસ્તારમાં બગદાણા ધામ છે, બજરંગદાસ બાપાનું ધામ છે. તો ત્યાં પ્રવાસીઓ યાત્રિકોનું આવન જાવન ચાલતું રહે છે. હવે ત્યાં લાયન સફારી પાર્ક બને તો સોનામાં સુગંધ પડશે. એ બધું દરખાસ્તનું કામ, એ પ્રોજેક્ટ અમલમાં પણ મુકાઈ ગયો છે. જમીન સંપાદન થશે અને લાયન સફારી પાર્ક જો બધું સમૂહ સૂત્રું પાર પડશે તો બની જશે. એટલે પ્રવાસીઓને આકર્ષવામાં સિંહ હવે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે. શેત્રુંજીનો કાંઠો એ સિંહ પરિવારને પ્રિય અને ભાવનગર જિલ્લાને, અમરેલીને તેનો મહત્તમ લાભ મળ્યો છે. ભાવનગરમાં તો એ તળાજા નજીક સરતાનપર બંદરે તો નદી સમુદ્રમાં ભળે છે, એટલે તે છેક ત્યાં સુધી સિંહ પરિવારો જોવા મળ્યા છે. અને જે વિસ્તારો છે તેમાં એ જેસરથી બગદાણા વચ્ચેનો જે રસ્તો છે, કદમગીરી, ત્યાં આપા સાલાસુરાની જગ્યા છે, રબારી સમાજની અદ્ભુત જગ્યા છે, એ વાવડી ગામ છે. તો એ બધા જે વિસ્તારો છે એ અત્યારે સિંહ માટે ફેવરિટ છે. ડુંગરાળ વિસ્તાર છે, જાડી ઝાંખરા છે, ત્યાં પરિવારોનો વસવાટ છે. અને આપણે તો એવી આશા રાખીએ કે હજુ સિંહની વસ્તી વધે, પણ જો એ માનવજાત માટે નુકસાનકારક હોય. ઘણી જગ્યાએ એવા પ્રસંગો બને છે કે ખેતીવાડીના જે ખેતમજૂરોના પરિવારો હોય તો સિંહની સાથે દીપડાઓ પણ ભળે અને તે નાના બાળકોને ખેંચી જવાના, ત્યાં તો લોકો ભયના ઓથાર હેઠળ જીવે છે. એટલે જે કંઈ પણ સિંહ પરિવારો માટે થઈ રહ્યું છે વન વિભાગ દ્વારા, ગુજરાત સરકાર દ્વારા લોક જાગૃતિનું પણ કામ થાય છે. એટલા માટે જ દર 10મી ઓગસ્ટે એ સિંહ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. એ નિમિત્તે સિંહ માટે, એ પરિવારો માટે જાગૃતિ પણ દાખવવામાં આવે. પણ આ બધું થાય એ આખરે માનવજાત માટે લાભદાયી નીવડે તો તેની ફળશ્રુતિ સાચી ગણાય. નહીતર જો માનવજાતને જ નુકસાન પહોંચતું હોય, કારણ કે એ વિસ્તારોમાં અત્યારે જેસર પાસે તો ખાસ લોકો સાંજે બહાર નીકળવાનું પણ ટાળે છે. વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં ભણતા હોય તો એ વાડી વિસ્તારમાં બાળકો જતા હોય તો પણ તેમના માટે નુકસાનકારક થતું હોય છે. અને શાળાઓમાં પણ જાહેરાત કરવામાં આવે છે કે સિંહ પરિવારોથી બચવું. એટલે જો સિંહ પરિવારોને કારણે નુકસાન થતું હોય તો તેના માટે પણ તકેદારીના પગલાં ભરવા જરૂરી છે. પણ અત્યારે ભાવનગર જિલ્લો એ સિંહ પરિવારો માટે નવું કેન્દ્રબિંદુ બન્યું છે, નવું ઘર બન્યું છે. એ આનંદની વાત છે.